શ્રાવણી અમાસ પછી જે એકમના દિવસે આદિવાસી જે છે ને એ વાઘદેવની પૂજા કરે છે। આજના જે દિવસ છે વાઘદેવ અમે લોકો અહીંયા પૂજવા માટે આવ્યા છે। વાઘદેવનો અનેરો મહત્વ આદિવાસીઓમાં છે। વાઘદેવ પૂજવાનું ખાસ જે મહત્વ છે, જ્યારે આપણે અનાજ નાખીએ છીએ ત્યારે વાઘદેવને આપણે એમ કહીએ છીએ કે અમારું જે અનાજ છે પશુ પક્ષીઓ પ્રાણીઓથી તમે બચાવજો, એના માટે અમે વાઘદેવને જે સોંપેલું હોય છે। પણ વાઘદેવ જે અનાજ આદિવાસીઓ પાકવે છે એનું દેખરેખ કરનારો વાઘદેવ છે। એનું જે કંઈ આપવાનું હોય છે તે આજના દિવસે આદિવાસી એનો અનાજ આપતું હોય છે। અને જે નવું અનાજ પાકે છે એમને કાઢવા જવા માટે જે એની વિધિઓ પ્રમાણે મતલબ આદિવાસીઓ એને આપી દેવામાં આવે છે। અને હવે પછી અમે અમારા ખેતરમાં કે અમારા સીમની અંદર કે અમારા ગામની અંદર અમે અમારું કામકાજ કરીશું। તે કામની અંદર તમે કોઈ બી અડચણ રૂપ નહીં બનતા, અને અમારું સીમ અમારું ગામની અંદર તમે જે રહો છો અહીંયાથી હવે જંગલ તરફ જજો, અને અમે અમારા ખેતર તરફ જે પાક બનેલું છે એ પાકને અમે ત્યાં કાપવા માટે કે મજૂર કે કોઈ બી હિસાબે અમે ત્યાં આવશું। અમને નડતરરૂપ તમે ના બનો એના માટેનું આ જે વચન આપેલું હતું આદિવાસીએ, એ વચન આદિવાસીએ અહીં પૂરો કરવા માટે એ જો દારૂની જે અભિષેક કરી છે એ, અને જે રોટલો અને રોટલાથી માંડીને જે કંઈ એમને આપવાનું આદિવાસીએ ટેક કરેલું એ આજે આપી દીધું છે। અને એના માટે આદિવાસીઓ અનેરું ઉત્સવ આ વાઘદેવને ઉજવે છે। અને આદિવાસીને એના માટે જ મતલબ પ્રકૃતિ પૂજક તરીકે આદિવાસીને ઓળખવામાં આવે છે। આ ઉત્સવ જે છે વાઘદેવ એ આખા ગામમાં એ રીતે મનાવવામાં આવે છે, અને આજનો તહેવાર એટલે આદિવાસીઓ બહુ મોટો તહેવાર તરીકે વાઘદેવને ઉજવે છે।